બોલો, શું થાય છે તમને? વિચિત્ર સપના આવે છે, આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય એવા આભાસ થાય છે, શું થાય છે તમને? હા, વિચિત્ર સપના તો આવે છે. શું દેખાય છે સપનામાં? ક્યારેક બહુ ભૂખ લાગે છે તો ક્યારેક જરાય ભૂખ નથી લાગતી, અને ઊંઘનું પણ એવું જ કાંઈ છે. માથું પણ બહુ ભારે ભારે લાગ્યા કરે છે અને કાયમ વીકનેસ રહે છે. ડોન્ટ વરી, તમને જે કાંઈ પણ થાય છે તેના વિશે તો મને ડિટેલમાં કીધું છે અને મેં તેની નોંધ પણ લીધી છે. દેટ્સ ગુડ. મને લાગે છે કે જેમ જેમ મારી વિઝિટ થશે તેમ તેમ હું ચોક્કસ એક્ઝેક્ટ નિદાન પર પહોંચી શકીશ. થેન્ક યુ ડૉક્ટર. તમારી સાથે વાત કરીને મને ખરેખર બહુ જ સારું લાગ્યું. એકદમ હળવું ફીલ થાય છે. મને તમારું વિઝિટિંગ કાર્ડ મળી શકે? હું તમને નેક્સ્ટ વિઝિટ માટે કોલ કરીશ. હા, ચોક્કસ. ચાલો મળીએ. થેન્ક યુ. બેબી માસી, પ્રમોદભાઈ પાસે લીંબુ પાણી મોકલાવશો? હા, મોકલાવું. હા કેસર ભાભી, બોલો. કેદારભાઈ, મેં તમને એક વિઝિટિંગ કાર્ડનો ફોટો મોકલ્યો છે. મને ડૉક્ટરની બધી જ ડિટેલ જોઈએ છે. એમની ડિગ્રી શું છે વગેરે વગેરે બધું જ. શ્યોર, સાંજ સુધીમાં જણાવું. સારું, પણ હા, ફોજદારને આ વિશે કંઈ ના કહેતા ને પ્લીઝ. ઓકે, શ્યોર નહીં કરું. થેન્ક યુ. ડોન્ટ વરી. મોટાભાઈ ડૉક્ટરને લઈને આવ્યા, એ પણ ફોજદારની ગેરહાજરીમાં. હું ગાંડી છું એ સાબિત કરવા માંગે છે કે પછી એમની કોઈક બીજી જ ચાલ છે? બોલો સાહેબ, શું હુકમ છે? કેસર વહુનો રિસ્પોન્સ કેવો છે? રિસ્પોન્સ સારો છે. એને વિશ્વાસ બેઠો છે અને વાત કરીને એને સારું પણ લાગ્યું છે. નેક્સ્ટ વિઝિટ માટે કેસર રેડી છે. વેરી ગુડ. તમને આજે જ રૂપિયા પહોંચી જશે અને પછી દરેક વિઝિટનો અલગ ચાર્જ પણ મળશે. થેન્ક યુ. પણ હર્ષવર્ધનભાઈને ખબર પડશે કે એમની ગેરહાજરીમાં તમે ડૉક્ટરને વિઝિટ માટે બોલાવ્યા હતા, તો એ તમારી પર તૂટી પડશે. બેબી માસીની હાજરીમાં ડોક્ટરે કેસર વહુ સાથે વાત કરી હતી, એટલે હર્ષવર્ધનને બોલવાની કોઈ જગ્યા નથી. તેમ છતાં જો હર્ષવર્ધન બોલશે, અને ચૂપ કરવાના કારણો છે અમારી પાસે. હર્ષવર્ધન ઘરે નહોતા અને આ તક અમે ચૂકવા નહોતા માંગતા. કેસર વહુ બીજી વિઝિટ માટે તૈયાર થઈ ગયા છે. જેમ જેમ વિઝિટ વધતી જશે તેમ તેમ ડોક્ટર ટ્રીટમેન્ટ શરૂ કરી ઇન્જેક્શન આપવાનું શરૂ કરી દેશે. પણ દેરાણી ડૉક્ટરને બીજી વિઝિટ માટે બોલાવવા તૈયાર થયા છે, એ કંઈ વિચિત્ર નથી લાગતું તમને? દેરાણીની કોઈ ચાલ તો નહીં હોય ને? અર્જુનભાઈ, પહેલા હું ગાયબ હતી અને હવે તમે ગાયબ થઈ ગયા છો. તમારે તમારી લિટલ ભાભીની ખબર કાઢવા આવવું જ નથી ને? ના ના, દિવાળી પર પણ આવવાની શું જરૂર છે? જરાય આવતા નહીં હવે તો. તમારાથી છે ને બહુ જ નારાજ છું. તમે ઘરે આવશો ને તો પણ તમારી સાથે વાત તો નથી જ કરવાની. ઓ પ્લીઝ અર્જુનભાઈ, આ અર્જન્ટ કામના બહાના તો રહેવા જ દો. બધાને મારા સિવાય અર્જન્ટ કામ આવી જાય છે. હા બોલો કેદારભાઈ. તમે જે ડોક્ટર મહેતા વિશે તપાસ કરવાનું કહ્યું હતું ને, એ ડોક્ટર પાસે ફેક ડિગ્રી છે. જો આપણને એના વિરુદ્ધ પુરાવા મળે તો અમે એને એરેસ્ટ કરી શકીએ છીએ. ઠીક છે, થેન્ક યુ. પણ કેસર ભાભી, તમે આ ડોક્ટર મહેતાને મળ્યા છો કે પછી? કેદારભાઈ, હું તમને હમણાં કંઈ જ જણાવી શકું એમ નથી. આઈ એમ સોરી. ઓકે,
કંઈ વાંધો નહીં, પણ તમારે કંઈ પણ કામ હોય તો મને ગમે ત્યારે કોલ કરી શકો છો. થેન્ક યુ કેદારભાઈ, થેન્ક યુ વેરી મચ. ફેક ડોક્ટર. સૌથી મોટું પ્રૂફ તો હું જ છું. હું ઈચ્છું તો એના વિરુદ્ધ કમ્પ્લેન કરી શકું છું, પણ હું એવું નહીં કરું. મોટા ભાઈ એવું સાબિત કરવા માંગે છે કે મને મગજની કોઈ બીમારી છે, પણ કેમ? એ નથી ઈચ્છતા કે મને અપહરણની કોઈ ઘટના યાદ આવે. જે માણસ એની દીકરીને દવાખાને લઈ જઉં છું એમ કહીને લઈ જાય, એ જ માણસ થોડા દિવસો પછી અમને ફોન કરીને પૂછે કે અમારી દીકરી ક્યાં છે. તમારે શું કરવાનું? ઢંઢેરો પીટવાનો કે અમારા માટે જે કોયડો છે કે અમારા ઘરની વહુ ક્યાં છે? હવે મારી શંકાનું સમાધાન થઈ ગયું છે. મોટાભાઈ ચોક્કસ મારા અપહરણની ઘટના સાથે સંકળાયેલા છે. એનો મતલબ એ થયો કે આ ઘરમાં મારા જીવને જોખમ છે.